સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં ગયા ને ત્યારે મોટી બાને કહેતા ગયા હતા કે તમારે ગઢપુરમાં અને જુનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરવાની છે. અને કોઈને કોઈ રીતે એ વિલંબ થતો હતો. મોટી બા એની ઉંમર મોટી થઈ ગઈ. ધીમે 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 બધાને મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. પણ મોટી બાને મહારાજે રાખ્યા હતા એટલા માટે કે મહારાજે આપેલું વચન હજી મોટી બા પૂર્ણ નહોતા કરી શક્યા. એમાં ઘણા બધા વાંધા વચકા હોય ને, એ તો બધું ભેગું જ હોય ને. આ તો અનાદિકાળથી હેલું આવે છે, એમાં બહુ મારે ઊંડું નથી ઉતરવું. પણ છેલ્લે શિવલાલ શેઠ બોટાદના, એના ઉપર ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, આ બેયની કૃપા, આ બેયના કૃપા પાત્ર એ હતા. અને એ શિવલાલ શેઠ, એને ખબર જ્યારે પડી છે, મોટીબાને મળે છે. મોટીબાએ કહ્યું છે કે મહારાજ મને નથી લઈ જતા, એનું કારણ આ જ. હવે મને એમ છે કે મહારાજ હવે મને અક્ષરધામમાં લઈ જાય, પણ જ્યાં સુધી મહારાજે મને જે આજ્ઞા કરી છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી મહારાજ લેવા નહીં આવે. પછી શિવલાલ શેઠે કીધું એ આજ્ઞા તમને જે કરી છે ને એ હું પૂરી કરીશું. અને પ્રસાદીના વાસણોમાંથી 2 હરિકૃષ્ણ મહારાજ તૈયાર થાય છે. એ ગઢપુરમાં પધરાવ્યા છે. એનો ખર્ચો પણ ગામ ધુવાડાબંધ ત્યાં કર્યું છે. અને અહીંયા જુનાગઢમાં પણ એ હરિકૃષ્ણ મહારાજ એને આજના દિવસે 166 વર્ષ પહેલા રઘુવીરજી મહારાજ એમણે પધરાવેલા. રઘુવીરજી મહારાજે આરતી કરી અને આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ. આ છેલ્લી કડી છે ને એ આવીને ત્યારે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી હવે આરતી તમે ઉતારો. એ હરિકૃષ્ણ મહારાજ. અહીંયા એ શિવલાલ શેઠે બ્રહ્મ 84 કરી, હરિભક્તોને તો જમાડ્યા. બ્રહ્મ 84 કરી અને આ 2 જગ્યાનો ખર્ચો કર્યો ને તો એ વખતે પરસાળા સાહેબ 33,000નો ખર્ચો થયો. અને ભગા દોશીને એમ થયું કે શિવા ત્યાં હું કર્યું, આ આપણી એકની જવાબદારી છે. આવડો મોટો સત્સંગ છે, એ તો બધા થોડું થોડું કરે તો થઈ જાય. આ તે એકલે આટલો ખર્ચો ઉપાડ્યો અને આપણે એકલાને કરવાનું છે. એ કાંઈ બોલ્યા નહીં હો, કારણ કે એ તો બહુ ધીર ગંભીર હતા. પછી અહીંથી મહારાષ્ટ્રને ગુણાતીતાનંદ સ્વામી, મોટા મોટા ભક્તો, એને ભાવનગરના મહારાજના દરબારમાં પધરામણી કરાવવાની હતી. 12 દિવસ ત્યાં રોકાણા. પણ રસ્તામાંથી કાંઈક માલ લીધો અને વેચ્યો ને તો 33,000 રૂપિયાનો નફો થયો. એ વખતે બોલો, એ કોઈનું ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારીઓ.